સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ચલથાણ ગામમાં સગીરી વયની દીકરીને છેડતીનો મામલે ભારે હળબળો મચી ગયો છે. મળતી માહિતી મુજબ પાંડેસરામાં રહેતો એક યુવક છેલ્લા અંદાજે 6 મહિનાથી સગીરીને પજવી રહ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ કર્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતાર ગામની કંટેશ્વર સોસાયટીમાં રહેતા શિલ્પાબેન અરવિંદ પદ્માનીએ પોલીસ મથકે જણાવ્યું હતું કે તેમના ઘરના કબાટમાંથી 15 તોલાના દાગીના ગાયબ થયા હતા. શિલ્પાબેન શિક્ષિકા છે, જ્યારે તેમના પતિ સચિનમાં કાપડનું કારખાનું ચલાવે છે અને પુત્ર 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને પોતાના મકાનનો પહેલો અને બીજો માળ ભાડે આપ્યો છે. છેલ્લે 28 માર્ચના રોજ દાગીના કબાટમાં જોયા હતા. 21 એપ્રિલે રામકથા રોડ પર જેઠની પુત્રીના ચાંદલા સમારંભમાં જવા માટે કબાટ ખોલતા દાગીના ખૂટતા જણાવ્યા હતા. મકાનનું તાળું તૂટ્યું ન હોવાથી કોઈ જાણબેધુ વ્યક્તિએ આ ઘટનામાં અંજામ આપ્યાની શંકા સાથે ઇન્સ્પેક્ટર LR ગોહિલ અને સબ ઇન્સ્પેક્ટર NS સાકેરિયાએ તપાસ આરંભી. બીજા માળે 8 વર્ષથી ભાડુઆત રહે છે, જ્યારે પહેલા માળે 3 મહિના પહેલા જ ટાક પરિવાર રહેવા આવ્યો હતો. બંને ભાડુઆતના પરિવારની પૂછપરછ કરવામાં આવી. તપાસ દરમિયાન ટાક પરિવારના મુખ્ય મહિલા ઉષાબેન નીતિન ટાંકના મોબાઈલ ફોનમાં 30 માર્ચથી 1 એપ્રિલ સુધીનો ડેટા ડિલીટ કરેલો મળતા તે શંકાના ઘેરામાં આવી. સખત પૂછપરછ કરતા તેને ચોરીની કબૂલાત કરી લીધી. ઉષાએ પોલીસને જણાવ્યું કે દંપતી દિવસ દરમિયાન કામ પર જતું હતું અને બપોરે તેમનું પુત્ર ટ્યુશન જતા પહેલા મકાનને તાળું મારી જતો હતો. જો કે તે 3 દિવસ દરમિયાન પુત્રે મુખ્ય દરવાજાનું તાળું માર્યું ન હતું, પરંતુ સીડીને અડીને આવેલા બીજા રૂમને તાળું માર્યું ન હતું. આ તકનો લાભ લઈને ઉષા અંદર ઘૂસી ગઈ અને દાગીના ચોરી ગઈ. તેને વધુમાં જણાવ્યું કે તેમના એક પુત્રના તાજેતરમાં જ લગ્ન થયા હતા અને પુત્રવધૂને કરિયાવરમાં આપવા માટે આ દાગીનાનો ઉપયોગ કરવાનો તેમનો ઈરાદો હતો. કતારગામ પોલીસે ઉષા ટાંકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.